ભરૂચના લિંક રોડ ખાતે આવેલી શુભમ સોસાયટીમાં આવેલા અંબાજી માતાના મંદિરે અન્નકૂટના દર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો. નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મના બધા જ વર્ગના લોકો માતાજીના ગરબા ગાઈને આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. નવરાત્રિનો તહેવાર આસો સુદ પડવાથી નોમ સુધી ઉજવાય છે. આદ્યશક્તિ અંબા માતાએ મહિષાસુર રાક્ષસ સામે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. 10મા દિવસે મહિષાસુર રાક્ષસ મરાયો. અંબા માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કરીને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્યા. તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ નવરાત્રિનો તહેવાર ઉજવે છે. નવરાત્રિના તહેવારમાં શેરીએ શેરીએ માતાજીના મંડપો બાંધવામાં આવે છે. તેમાં માતાજીની છબી કે માટીનો ગરબો મૂકવામાં આવે છે. તેની આસપાસ લોકો મોડી રાત સુધી ગરબા ગાય છે. પછી માતાજીની આરતી કરીને પ્રસાદ વહેંચવામાં આવે છે. કેટલાક લોકો નવરાત્રિના 9 દિવસ સુધી ઉપવાસ કરે છે. નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ગવાય છે. શહેરોમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિ સૌને આનંદ આપતો અને ભક્તિભાવ વધારતો તહેવાર છે. નવરાત્રિનું પૌરાણિક મહત્ત્વ છે અને આ સમયમાં દેવી દુર્ગાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આ 9 દિવસોમાં સંપૂર્ણ સમર્પણ અને ભક્તિભાવ સાથે મા દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવે તો તેનું ઘણું મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ તહેવાર શક્તિની આરાધનાનો તહેવાર છે અને તેની પૌરાણિક માન્યતાને અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે પણ યાદ કરવામાં આવે છે. આ દિવસોમાં મા દુર્ગા, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભરૂચના લિંક રોડ ખાતે આવેલી શુભમ સોસાયટીમાં આવેલા અંબાજી માતાના મંદિરે અન્નકૂટના દર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માતાજીને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને માતાજીના પૂજન, અર્ચન, દર્શન, આરતી, અન્નકૂટ અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. ભાવિક ભક્તોને મા જગદંબાના કોટી કોટી વંદન. તારીખ 5, 10 અને 2024ના રોજ શનિવારે અન્નકૂટનું આયોજન કરેલું છે. ભાવિક ભક્તો વિનંતી કરીએ છીએ કે આપ સર્વે આ અન્નકૂટનો લાભ લો, આશીર્વાદ લો માની સેવા, પૂજા, ભક્તિનો લાભ લો અને આશીર્વાદ પામો. આ તબક્કે મા અંબાજી મંદિરના વ્યવસ્થાપક અને પૂજારી તરીકે હું આપ સર્વને આમંત્રિત કરું છું અને આપ સર્વે પધારી આ સેવાને, આ પૂજાને, આ અર્ચનાને મા ભગવતીનું નામ લઈ અને આપ સર્વે આશીર્વાદ પામો એવા મારા આશીર્વાદ છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુર્મા ભ્રાય. મા જગદંબા જગતજનનીના આશો નવરાત્ર આપ સર્વેને ફળદાયી થાય, સુખદાયી થાય. આપ જીવનમાં સર્વે તમામ સુખ અને શાંતિ અને વૈભવ પામો એવા મારા આશીર્વાદ છે.